વડોદરા કોર્પોરેશનને ન્યાય મંદિર ઇમારતની જાળવણી શરૂ કરી છે। ઐતિહાસિક ધરોહર સમાન ઇમારત ફરતે લોખંડની રેલિંગ બનાવી, જ્યારે અસામાજિક પ્રવૃત્તિ અને ગંદકી અટકાવવા રેલિંગ લગાવાઈ છે। રેલિંગની કામગીરીથી ફૂલ વેચતા વેપારીઓમાં રોષ છે। રેલિંગના કારણે ફૂલના વેપારીઓનો ધંધો અટકી જશે। સ્થાનિકોએ તંત્રના રેલિંગ લગાવવાના નિર્ણયને આવકાર્યો છે। સાહેબ, ફૂલનો ધંધો કરીએ છીએ, પણ તમે રેલીનો નાખશો તો અમે ફૂલનો ધંધો કેવી રીતે કરીશું? આ તો ભગવાન માટે જ છે, ભગવાન માટે જ છે, કઈ આ કઈ ખાવાની વસ્તુ નહીં સાહેબ। હવે તમે હપુચો બંધ કરશો તો અમારા 12 બચ્ચા છોકરાઓને અમારે પૂરું કઈથી કરવાનું? કેવી રીતે અમે શું લઈને બેસવાના? અમે ગરીબ છે, અમારો ધંધો છે નહીં। અમે ભણેલા હોય તો અમે નોકરી ધંધો કરી શકીએ છીએ। હવે અમે નોકરી ધંધા કેવી રીતે કરી શકીએ? ફૂલ સિવાય અમારો ધંધો નહીં। અમારી 12-13 પેઢી નીકળી ગઈ, પણ આ કઈ જગ્યા નડે એવી કોઈને નડતી નથી। અમારે રેલિંગ નાખ્યા પછી તો બહુ જ મુશ્કેલી પડવાની છે, કેમ કે રેલિંગ નાખશો ને તો બધું અંડરગ્રાઉન્ડ બધું બંધ થઈ જશે, અને ગ્રાહક આવે બી કેવી રીતે? અમારે ત્યાં આગળ બેસવાનું કેવી રીતે? ખાલી આવવા જવાનો રસ્તો રહે તો અમે આવીને બેસીએ ને ગ્રાહક કોઈ આવે તે આવી શકે અંદરથી। કેટલા વર્ષોથી અમારા આ ત્રીજી પેઢી થઈ છે અમારે। આ કોઈ આજ સુધી કોઈ એ નહીં કર્યું કે રેલિંગો નાખવાની, પણ નાખે છે તો બહુ સારું છે। જગ્યા અમને જગ્યા અંદર બેસવાની ખાલી મળે એ રિક્વેસ્ટ કરીએ છીએ અમે। કેટલા લોકો તમે અહીંયા લગાડો છો? અમે આગળ પહેલાં 22 દુકાન હતી અમારી, હવે અમને 7 દુકાન છે। અમને કામ ક્યારે ચાલુ કર્યું? આ કામ રેલિંગ લગાવવાનું કામ તમારે 15 દિવસ થયા। ના, આ રેલિંગ લગાવવાથી, આવી રેલિંગ લગાવવાથી કોઈ ફાયદો નહીં થાય, ઉપરથી ટ્રાફિક સમસ્યા વધી જશે। કારણ કે આ રેલિંગો તમે જોઈ શકો છો કે ફૂટપાથથી લગભગ 2-3 ફૂટ દૂર લગાવી રહ્યા છે આ લોકો। તો પાર્કિંગની વ્યવસ્થા બી રોડ પર વધારે આવશે। ઓલરેડી અહીંયા ટ્રાફિક સમસ્યા તો છે જ, અને આવી રીતે રેલિંગ કરવાથી કોઈ સમસ્યાનું નિરાકરણ નહીં આવે। અને જે આ ધંધાદારીઓ છે તો સમજ્યા કે ભાઈ ચાલો તમે એમને રેલિંગ કરવાથી એ લોકોને બહાર કાઢશો કે કરશો, એ રોડ પર બેસશે। અને બિલ્ડિંગને જે તમારે આપણે શું કહેવાય કે એને જે મેન્ટેન કરવાની છે એ આ રીતે મેન્ટેન નહીં થાય। એના માટે તો નક્કર આયોજન જોઈશે। આમ એક બાજુ એવું કહે છે કે ન્યાય મંદિર માટે અમે આ કરવાના છે, પેલું કરવાના છે, લાલકોટ માટે આ બધું કરવાના છે, પણ એવું કંઈ લાગતું નથી। કારણ કે 5 વર્ષથી ન્યાય મંદિરને ગવર્મેન્ટે આપી દીધું છે કોર્પોરેશનને, તો પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। વડોદરાની ઐતિહાસિક ધરોહર સમાન જૂની ન્યાય મંદિરની ઇમારતના ફરતે કોર્પોરેશન દ્વારા રેલિંગ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। મહત્વની બાબત છે કે રાજ્ય સરકાર દ્વારા ઘણા વર્ષોથી ન્યાય મંદિર બિલ્ડિંગનો કોર્પોરેશનને કબજો સોંપવામાં આવ્યો છે, ત્યારથી આ બિલ્ડિંગ ખંડેર થઈ રહી છે, અને બિલ્ડિંગના ફરતે અસામાજિક પ્રવૃત્તિઓ વધી છે। લોકો શૌચ જેવી ક્રિયાઓ પણ અહીંયા કરતા હોય છે, જેના કારણે ગંદકી પણ થઈ રહી છે, જેને લઈને કોર્પોરેશન દ્વારા રેલિંગ લગાવવાનો નિર્ણય લીધો છે। આપ જોઈ શકો છો કે કઈ રીતના રેલિંગ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે। આખી જે ન્યાય મંદિર બિલ્ડિંગ છે તેના ફરતે આ જ પ્રકારે જે રેલિંગ છે તે લગાવી દેવામાં આવશે, રસ્તો બંધ કરી દેવામાં આવશે। બીજી તરફ જે ફૂલના વેપારીઓ છે કે જે ફૂલ અહીંયા વેચતા હોય છે વર્ષોથી, તેઓ કહી રહ્યા છે કે અમને મુશ્કેલી પડશે, અમે વર્ષોથી અહીંયા પેઢી દર પેઢી ધંધો કરીએ છીએ, ત્યારે કોર્પોરેશને અમને કોઈ વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ, અથવા તો કોઈ ગ્રાહક કે વ્યક્તિ આવી શકે તે પ્રકારની જગ્યા છોડવી જોઈએ। પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે આ ઐતિહાસિક ધરોહર છે, આ બિલ્ડિંગમાં મ્યુઝિયમ બનવાનું છે, સાથે જ આર્ટ ગેલેરી પણ બનવાની છે, જેને લઈને કોર્પોરેશન દ્વારા આ તમામ જે રેલિંગ છે તે લગાવવામાં આવી રહી છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે વર્ષોથી જે લોકો અહીંયા ધંધો કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે, તેમના માટે પણ કોર્પોરેશને વિચાર કરવો જોઈએ, તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કે જગ્યા ફાળવવી જોઈએ, તે પ્રકારની માંગ ફૂલના વેપારીઓ કરી રહ્યા છે। ચોક્કસથી કહી શકાય કે કામગીરી સારી છે, કારણ કે અસામાજિક પ્રવૃત્તિઓ વધી હતી, ગંદકી વધી હતી, અને તેને રોકવા માટે જ આ રેલિંગો લગાવવામાં આવી રહી છે। પરંતુ કોઈકને મુશ્કેલી પણ પડી રહી છે, તે પણ કોર્પોરેશનની જોવાની ફરજ છે। ત્યારે જોવું રહ્યું કે આ રેલિંગ ક્યાં સુધી ટકશે, કારણ કે અગાઉ પણ જ્યારે મંગળ બજારમાં રેલિંગો લગાવી હતી તે રેલિંગો ગાયબ થઈ ગઈ છે, તેનો કોઈ અતોપતો નથી। ત્યારે ન્યાય મંદિરના ફરતે જે રેલિંગ લગાવવામાં આવી રહી છે, શું તે ટકી શકશે કે પછી તે પણ આગળ જતાં ગાયબ થઈ જશે, તે તો આવનાર સમય જ બતાવશે। રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।